મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું તમને દાલચીની એટલે કે તજના લાકડાનો શરીર પર શું અસર થાય છે એ સમજાવવાનો છું. કેન્સરની વાત કરીએ તો દાલચીની કેન્સર જેવા રોગોનું નિયંત્રણમાં રાખે છે, જેવું કે અમાશયનું કેન્સર હોય, હાડકાનું કેન્સર હોય. આ બધા કેન્સરમાં દાલચીની અને મધ મિક્સ કરીને ચાટવામાં આવે તો રોગ મટાડે છે. હૃદય રોગ હોય તો મધ અને દાલચીનીનો મિક્સ કરીને ચાટવામાં આવે તો હૃદયની ધમનીઓને કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને એટેક આવવા દેતું નથી. મોટાપાની વાત કરીએ તો શરીરમાં કોલેસ્ટ્રોલ કમ કરે છે. એટલે કે દાલચીની અને મધનું સેવન કરવાથી વજન ઘટે છે. ઉકાળો કરીને પણ પી શકાય છે. મધ સાથે પણ લઈ શકાય છે. જોડોનું દર્દ થતું હોય તો તજનો પાવડર ગરમ કરેલા પાણી સાથે પીવાથી સંધિવાત, જોડોનું દર્દ મટી જાય છે. શરદી, જુખામ, ખાંસી થઈ હોય તો દાલચીનીનો ઉકાળો કરીને પછી મધ સાથે લેવામાં આવે અથવા તો મધ, કાળો મરી અને આ દાલચીનીનો પાવડર મિક્સ કરીને ચાટવામાં આવે તો પણ રોગ મટી જાય છે. ગેસ, એસિડિટી, ઝાડા ઉલટી થાય તો દાલચીનીનો પાવડર લેવો અને ગરમ પાણી સાથે પીવો અથવા તો મધ સાથે ચાટવાથી પણ રોગ મટી જાય છે. બાલ નિખાર લાવવા અને મુહાસા દૂર કરવા હોય તો દાલચીનીનો પાવડર લીંબુના રસમાં મિક્સ કરી અથવા તો જૈતુન તેલમાં મિક્સ કરીને દૂધમાં ભેળવી પછી ચહેરા પર લગાવવામાં આવે તો લાભ થાય છે. બહેરાપણ, દમા અને કાન દર્દ થતું હોય તો દાલચીનીનો પાવડર અથવા તો તેલ બનાવવું અને આ તેલની માલિશ કરવાથી લોકવા જેવા રોગ મટી જાય છે અને સોજા જેવું દર્દ પણ મટી જાય છે. કાનમાં પાડતો કાન દર્દ પણ મટી જાય છે. સુગરની વાત કરીએ તો ટાઈપ 2 સુગરને નિયંત્રણમાં રાખવામાં દાલચીની અગત્યનો ભાગ ભજવે છે. રક્ત શર્કરાને નિયંત્રણમાં રાખે છે, તેને વધવા દેતું નથી, માટે સુગર પણ મટાડે છે. દિમાગને સક્રિય કરે છે. એટલે કે દાલચીનીનો પાવડર મધ સાથે ચાટવામાં આવે તો મગજને સક્રિય બનાવે છે અને તેજ બનાવે છે. સ્મૃતિ વધે છે. ચિંતાથી મુક્ત કરે છે. એટેકનો રોગ થતો હોય તો દિલ અથવા આસપાસની ધમનીઓને નુકસાન થતું હોય તો અને સંક્રમણ થતું હોય તો દાલચીનીનો પાવડર મધ સાથે ચાટવાથી તે રોગને અટકાવે છે. કોલન કેન્સર થયું હોય તો તજ કોલન સુધારે છે. તેમાં તત્વો રહેલા છે જેનાથી કોલન કેન્સરને પણ રોકે છે. કેન્સરના કેટલાક જે રોગો છે એને આ રોકવાનું કામ કરે છે. કેન્સરનો ફેલાવો થતો હોય તો દાલચીની અને મધ મિક્સ કરીને ચાટવામાં આવે તો જે આગળ વિકાસ થતો હોય તેને રોકે છે. રક્ત પરિસંચારમાં જોઈએ તો તજ લોહીને પાતળું કરે છે અને ફરતું રાખે છે. લીવરને પણ અસર થાય છે. આથી થોડું લેવું જોઈએ. માનસિક રોગો દૂર કરવા માટે મનના વિકારોને દૂર